આ બધા એક મેચિંગ અને આ છે અમારા સંદીપભાઈ આદિવાસી જય જોહાર જય આદિવાસી બોલો યાર જય જોહાર જય આદિવાસી સો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો કેમ છો બધા આશા રાખું છું મજામાં છો અને સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં તો ફિલહાલ દોસ્તો અત્યારે વાગ્યા છે બપોરના 12 ને અમે લોકો જઈ રહ્યા છીએ આપણે 9મી ઓગસ્ટને તમને ખબર જ હશે કે મારે પ્રેમથી ફરીથી જણાવવાનું કે આજે 9 ઓગસ્ટ છે અને મારા તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ 9 ઓગસ્ટની બાકી બપોરના ગુડ મોર્નિંગ બાકી મારા તમે જોઈ શકો છો સુકરણભાઈને એમ નીકળી જશે 9મી ઓગસ્ટનો આદિવાસી મેળામાં નાચવા કૂદવા અને મોજ કરવા માટે તો આજે મારી પરંપરા કહેવાય એટલે અમારા 9 ઓગસ્ટમાં જવું પડે કાયદેસર કારણ કે અમે ખુદ મેવાસી આદિવાસી કહેવાય એટલે કાયદેસર જવું પડે આદિવાસી મેળામાં તો ચાલો તમે પણ લાસ્ટ તક બના લેજો કારણ કે તમને બી આદિવાસી મેળામાં લઈ જાઓ અને કઈ રીતને ત્યાં સત્સંગ ભાષણ થાય છે અમારી પરંપરા અમે કોઈ રિવાજ આવે અને કયું આવે તો મને એ બતાવો તો આજનો બ્લોગ હજી કન્ટિન્યુ થવાનો છે અને આપણે ઘણા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છે એટલે ફૂલ મજા આવશે બાકી સુકરમભાઈનો જે છે બાકી પેલા લોકો આગળ જતા જશે અનિલભાઈને એમને જઈને મળીએ બાકી અત્યારે અમારા ફળિયાવાળા બધા ભેગા રહેવું પડે કારણ કે આદિવાસી સમાજ અમારો એવડો મોટો સમાજ કે ત્યાં ગમે તે થઈ શકે તો તેના કારણે મારી પાર્ટી ભેગી થવાની પહેલી અમે ભેગી થવાની રાખશું બાકી તમે બ્લોગમાં બની લેજો બાકી અત્યારે હવે એક સગડા અમે કે રિક્ષામાં ગાડી લઈને જવાના હતા પણ ગાડી તો અત્યારે નહીં લઈ જઈ છે એટલી બધી ટ્રાફિકમાં ગાડી લઈને નહીં જવાય એવું છે તો બસ આજનો બ્લોગથી થોડો કન્ટિન્યુ થવાનો છે બાકી તઈજીને અમારા એક કદાચ છે ને એવો મોકો મળે તો ત્યાં એક બિરસા મુંડાની અમારા નાયક સમાજનો એક યોદ્ધા હતો બિરસા મુંડા તેની સ્ટેચ્યુ બનાવેલું છે હા સ્ટેચ્યુ બનાવેલું છે ઘોગંબા પાટા કે પછી બતાવું તો બસ બ્લોગમાં બને રહો બાકી મળીએ ઘોગંબા ફિલહાલ દોસ્તો અત્યારે છે આપણે આદિવાસી યુવા સમિતિમાં તમે જોઈ શકો છો તમે બૂટની હાલત હજી જોઈ શકો છો આ ખરાબ થઈ જશે બાકી બનાવેલા લોકોમાં ફૂલ મજા આવશે બાકી આ તમે જોઈ શકો છો આપણો જોડે આદિવાસીના કપડા નહીં બાકી મારા ફારૂકભાઈ કઈ જાવ ખબર નહીં અડધે ઘડિયા ખોવાઈ જાય છે બાકી અત્યારે બહુ પબ્લિક છે મજા આવે છે ભણ્યાની તો બ્લોગમાં મજા આવશે બાકી અમે જઈ રહ્યા છે બૂટનું સેટિંગ કરે છે તો બસ હવે ડીજેમાં મોજ કરીએ બાકી બતાડીએ અને આ છે અમારા વિનોદભાઈ અને પાછળ છે ફારૂકભાઈ આવશે બતાડે છે ખબર નહીં હવે ડીજે આવે તે મોજ કરશું કંઈક અલગ નવી શરતમાં કારણ કે તમે જોશો કે ધર્મેશભાઈ ઝટકાવાની વાત કરે છે પણ ના તો તમે પણ રહેજો બ્લોગમાં લાસ્ટ સુધી આપણે મળી ગયા છે આ તમે જોઈ શકો છો આપણા પંકજભાઈને ખૂબ મજા આવશે સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો આ બધા આપણા આદિવાસી ભાઈઓ ઉભા રીતે તમે જોઈ શકો છો આ બધા એક મેચિંગ અને આ છે અમારા સંદીપભાઈ કંઈ કોઈ યાર સપોર્ટ કરે આમ બોલતા એમ મોડ હા હમણાં તરફથી મેં સપોર્ટ કરીશ હા છે અમારા શંકરભાઈ તો બ્લોકમાં બની જો બાકી અત્યારે છે અમે ઘોગંબા અને હજુ એક રેલી બાકી છે એક રેલી નીકળી ગઈ છે અને ફૂલ મોજ કરી રહ્યા છે 20 વાળા હા બરાબર જે હોય તે ભણેરા બ્લોગમાં કારણ કે આજે ફૂલ મજા કરવાની છે તમે જોઈ શકો છો આ બધી પાર્ટી ફૂલ મોજમાં છે આ બધી પાર્ટીમાંથી બતાડતા તમને કારણ કે આ ગુજરવાની આપણે ભણેરા ફૂલ મજા આવશે બાકી કંઈ કોઈ યાર સપોર્ટ કરે એમ આ તમારા અમારા પાળિયાવાળા ભાઈ ખતરનાક ફોર્મ દાદાગીરીમાં છે આ તમે જોઈ શકો છો આ બધી પાર્ટી અમારી છે અને આદિવાસી જય જોહાર જય આદિવાસી બોલો યાર જય જોહાર જય આદિવાસી પણ એનો ફૂલ મજા આવશે इलाका अपन का कानून अपन का काट डालेगा लेवल का फर्क है मेरे
भाई तुम आते हो एरो गेरो में और हम आदिवासी आते हैं गेरो में। नहीं नहीं, अभी और सुनिए। ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે જો અમારા નરેશભાઈ હીરો ખતરનાક એવા છે ને અમારા ભાઈ ફોટો શૂટિંગ કરે છે નરેશભાઈ જો નરેશભાઈ ફોટો શૂટિંગ કરે બ્લોગ ચાલુ સાચી વાત મેં ફોટો શૂટ કર્યો મેં નહીં કરતો कॉमेडी शो पानी के आई एम सिंगल और मैं डबल आई इसकी તો અહીંયા ફોટો શૂટિંગ ચાલુ છે તમે જોઈ શકો છો અમારા નરેશભાઈ છે હા છે અમારા આનંદભાઈ બેઠો મિત્રો અમે ગોગંબાના પેલા રાજગઢ ને ગોગંબાના બે જગ્યાએ મિટિંગ જેવું હતું આપણે 9 ઓગસ્ટની મિટિંગ હતી આપણે વિશ્વ આદિવાસી દિવસ તો તમે જોયો હશે કે કઈ રીતે આપણે બધા સ્ટુડિયનમાં ઘણા થાકી ગયા છે આજ સુધી બોલો અમારી ભાઈ જો ચરબી ને ઉતરી ચશ્મા ફેરો કરે છે એના અંદર કંટાળી જાય યાર કૂદી કૂદીને પણ કંઈ નહીં અમારો સત્તા કહેવાય આદિવાસી અમે એક આદિવાસી ધર્મ તરીકે અમે પૂજીએ એવું બધું હોય ખબર નહીં પણ આદિવાસી ધર્મ અમારો ધર્મ છે એટલે અમે અહીં મિટિંગમાં હાજર પૂરાય બાકી તમે બ્લોગ સારો લાગ્યો છે અને હજુ કન્ટિન્યુ બ્લોગમાં મળે રહે બાકી અત્યારે અમે અનિલભાઈને બધા નીકળી રહ્યા ઘરે તો ઘરે જઈને મળ્યા તમને તો ફિલહાલ દોસ્તો અત્યારે વાગ્યા છે લગભગ રાતના 8 તમે જોઈ શકો છો અત્યારે આ શુક્રવાર બી આખો દિવસ કૂદીને થાકી જશે આ આદિવાસી યુવા સમિતિ મંડળમાં રેલી કાઢેલી 2 રેલી હતી એક સંગાત એટલે કૂદીને થાકી જશે અને તમે જોઈ શકો છો અત્યારે વરસાદ બી આવવાનું ચાલુ છે થોડો આવે છે અને મારા સીજર બેન મોસર અસરથી ધરડો ખબર નહીં કઈ વાત દુઃખ લાગ્યું બાકી આ મહાદી હુસેન મમ્મી અત્યારે રસોડામાં છે તમે જોઈ શકો છો કંઈ નહીં કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ મારી દેજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે કોલની ઘંટી દબાવી દેજો કારણ કે અમારો વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય અને કેવો લાગ્યો બ્લોગ એ તો કોમેન્ટ જરૂર મારજો બાકી આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ કારણ કે આખો દિવસ ઘણો બ્લોગ બનાવ્યો અને અત્યારે બ્લોગ એન્ડ કરીએ અને અત્યારે હજુ બ્લોગ આખો એડી કરવાનો છે એટલે મારા ખ્યાલથી લગભગ રાતના 12 થી 1 વાગી જશે તો મિત્રો કંઈ નહીં તમારે ખાલી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું છે કારણ કે મહેનત કરવા માટે તમારો ભાઈ બેઠો છે મહેનત હું કરતો રહીશ રાત દાડો મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવતો રહીશ તો તમારે કાંઈ નથી કરવાનું ખાલી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને કમેન્ટમાં લખી દેવાનું જય જોહાર જય આદિવાસી બાય બાય ગુડ નાઇટ